कैसे हो बच्चों। आज का हमारा विषय है गुजराती। गुजराती में हम आज करने वाले हैं पुनरावर्तन 1 रिविज़न 1। આજે આપણે જેટલું પણ માત્રાવાળા શબ્દો શીખ્યા છે તેના ઉપરથી તેનું પુનરાવર્તન કરવાના છે। બધાએ ધ્યાનથી કરવાનું છે। પહેલો પ્રશ્ન જે સમાન અક્ષર પર તે વર્તુળ કરો। આ લાઈનમાં બધા શબ્દો આપ્યા છે, અક્ષરો આપ્યા છે અને જે સેમ શબ્દ હોય તેના ફરતે ગોળ કરવાનું છે। તો પહેલું છે અને એક માત્ર યે, તેના ઉપર ગોળ કર્યું છે। ત્યાર પછી પણ યે પર ગોળ કર્યું છે। તો એનો મતલબ કે આપણે આ લાઈનમાં યે અક્ષર ઉપર ગોળ કરવાનું છે। તો હવે તે શોધવાનું છે। આને કહેવાય ચે। ત્યાર પછી યે, પે, શે, યે, મે, લે, રે થઈ ગયું। હવે બીજી લાઈનમાં ખને એક માત્ર ખે ઉપર ગોળ કર્યું છે, એટલે આપણે આ લાઈનમાં ખે અક્ષર શોધવાનું છે। તો આ છે ખે। ડે, બે, ખે, ધે, ને, સે, ગે। ત્યાર પછી ત્રીજી લાઈનમાં ધને બે માત્રા દઈ અક્ષર પર ગોળ કર્યું છે, તો આપણે ધને બે માત્રા દઈ અક્ષર આમાં શોધવાનું છે। ધને બે માત્રા દઈ, હઈ, રઈ, છઈ, ધને બે માત્રા દઈ। ત્યાર પછીની લાઈનમાં અહીં અને બે માત્રા પઈ પર ગોળ કર્યું છે, તો આપણે આમાં પને બે માત્રા પઈ અંક શોધવાનું છે। તો આ છે પને બે માત્રા પઈ, મને બે માત્રા મઈ, પઈ। ત્યાર પછીની લાઈનમાં હને બે માત્રા હઈ પર ગોળ કર્યું છે, તો આમાં હને બે માત્રા હઈ અક્ષર શોધવાનો છે। તો એક આ છે હને બે માત્રા હઈ ને છેલ્લું આ છે હને બે માત્રા હઈ। આ રીતે આ પ્રશ્ન કમ્પ્લીટ કરવાનો છે। ત્યાર પછીનો પ્રશ્ન છે કૌંસમાંથી યોગ્ય અક્ષર પસંદ કરી ખાલી જગ્યા પૂરો। આ જે કૌંસમાં જવાબ આપ્યા છે તે ખાલી જગ્યામાં લખીને ખાલી જગ્યા પૂરી કરવાની છે। તો પહેલું ડેશ છે વાર, તો અહીં જુવાર આવશે કે મુવાર આવશે, તો અહીં આવશે જુવાર। ત્યાર પછી ક ડેશ ટ, તો શું આવશે? આમાંથી આન્સર શોધવાનો છે। તો ક લા ટ આવશે કે ક બા ટ આવશે? તો ક બા ટ। ત્યાર પછી ડેશ અને અણ, તો ફેણ આવશે કે ગેણ આવશે? તો અહીં આવશે ફે, ફને એક માત્ર ફેણ। ત્યાર પછી જ ડેશ બી છે, તો અહીંયા જ પે બી આવશે કે જ લે બી આવશે? તો અહીં આવશે જ લે બી। ત્યાર પછી ડેશ છે અને ત્ર છે, તો અહીંથી આન્સર શોધવાનું છે। તો કયો આવશે? વૈત્ર આવશે કે ચૈત્ર આવશે? તો અહીં ચૈ આવશે। ચને બે માત્રા ચૈત્ર। ત્યાર પછી ડેશ છે ની ક છે, તો અહીં દઈ ની ક આવશે કે લઈ ની ક આવશે? તો દઈ આવશે। ધને બે માત્રા દઈ ની ક। ત્યાર પછી મ ર અને ડેશ છે, તો અહીં આમાંથી સાચો આન્સર લખવાનો છે। તો શું આવશે ત્યાં? મ ર દી આવશે કે મ ર ઘી આવશે? તો અહીં ઘી આવશે, મ ર ઘી। ત્યાર પછી ડેશ છે ત ર, તો અહીંથી આન્સર શોધવાનો છે। સુ ત ર આવશે કે બુ ત ર આવશે? તો અહીં શું આવશે? સુ ત ર।
ત્યાર પછી ડેશ અને ટી છે, તો અહીંયા કેટી આવશે કે ટેટી આવશે, તો અહીં ટે આવશે, ટેટી. ત્યાર પછી બ ડેશ ન, તો આમાંથી આન્સર લખવાનો છે. બ ને ન આવશે કે બ હે ન આવશે, તો અહીં આવશે હે, બ હે ન. પછી છે ડેશ ભ વ, તો અહીંથી આન્સર શોધવાનો છે. તો ગઈ ભ વ આવશે કે વૈ ભ વ આવશે, તો વૈ ભ વ. ત્યાર પછી ડેશ યા રી, તો અહીંયા આવશે વૈયારી આવશે કે તૈયારી આવશે, તો અહીંયા આવશે તને બે માત્રા તૈયારી. समझाई गई बालकों? इस तरह आपको ये खाली जगह शब्द अक्षर पसंद करके उसमें लिखना है. उसके बाद का प्रश्न है समान अक्षर जोड़ो. समान शब्द साथे जोड़वाना छे. तो पहलू छे घड़पण, तो अहीं तमारे घड़पण शब्द नीचे शोधवानो छे. तो क्या लख्युं छे घड़पण? आ रह्यो घड़पण, तेने आ रीते जोड़ी देवानो छे. वृषभ, तो वृषभ शब्द शोधवानो छे. क्या लख्यो छे वृषभ? आ छे वृषभ, तेने आ रीते जोड़ी देवानो छे. त्यार पछी शेवाळ, शेवाळ शब्द क्या छे? आ रह्यो, तेने आवुं शेवाळ. देडकी, देडकी शब्द क्या देखाय छे तमने? आ रह्यो देडकी, तेने आ रीते जोड़ी देवानुं. चेतवणी, चेतवणी शब्द क्या लख्यो छे? आ रह्यो, ते चेतवणी शब्दने आ रीते जोड़ी देवानुं. छैया, आ रह्यो छैया. वैताळ, आ रह्यो वैताळ. नैतिकता, नैतिकता क्या लख्यो छे? आ रह्यो, तेने आम नैतिकता. आ रीते तमारे आ जोड़का जोड़वाना छे. हवे तमारे घरे होमवर्क अच्छे से आपको करना है. अब हम दूसरी वीडियो में मिलते हैं.